રીતે સાંભળી રહ્યા છે, લગભગ દરરોજ આ રીતે સાંભળતા હોય છે, બહુ શાનદાર રીતે. માનસી બેન છે, એટલે ઘણા બધા લોકો છે. પણ તમારી ટીમના જે નવા લોકો છે એના સેલિબ્રેશન રહી ન જાય એના માટે હજી પણ જો કોઈ બાકી રહી ગયું હોય તો હજી પણ બોલાવી લ્યો, તો આપણે સેલિબ્રેશનની શરૂઆત કરીએ. તો આપણી વચ્ચે 117 ની સંખ્યા તો થઈ ગઈ છે, ટાઈમ પણ આપણો થઈ ગયો છે, એટલે હવે આપણે સેલિબ્રેશનની શરૂઆત કરશું. જે લોકોને ન્યૂ બિગનર પિન આવી છે ગયા મહિને એ લોકો હેન્ડ રાઇઝ કરે. જે લોકોને ન્યૂ બિગનર પિન એ લોકો હેન્ડ રાઇઝ કરે, જે લોકોને ગયા મહિનામાં જૂન મહિનામાં જો આપણી વચ્ચે કોઈ હોય તો હેન્ડ રાઇઝ કરી શકે છે ન્યૂ બિગનર પિન. કોઈ નથી? શું વાત છે, બધા સ્ટાર પિન જ પહોંચવું લાગે છે. ન્યૂ બિગનર પિન છે જ નહીં આપણી વચ્ચે. ઘણા બધા લોકો છે, બિગનરના પોસ્ટર મેં જોયા હતા, ઘણા બધા લોકો છે. આપણે ધંધુકાથી છે, ગીતાબેન મકવાણા છે, જસોદાબેન, જોશનાબેન છે, પછી બીજે મને ખબર નથી, પણ બેની તો મને ખ્યાલ ખબર છે. કાંઈ વાંધો નહીં, બિગનર પણ આપણી વચ્ચે નથી તો સારી વાત કહેવાય કે બિગનર સ્ટાર્ટર લીધી છે બધાએ. તો આપણી વચ્ચે જે લોકો સ્ટાર્ટર પીને છે એનો બિઝનેસ 30,000 ને પ્લસ હોય, બંને લેગમાં 10,000 થી પ્લસ હોય તો એ લોકો સ્ટાર્ટર પિન કહેવાય છે. તો સ્ટાર્ટર પિન જો અહીંયા હોય તો હેન્ડ રાઇઝ કરી શકે છે. સ્ટાર્ટર પિન એચીવર એ પણ કોઈ નથી, એક છે. ઓકે, સરસ. બે લોકો છે, અનિતાબેન કટારિયા અને પલ્લવીબેન વેલાણી. સરસ. બે ત્રણ છે, રંજનબેન બોખાણી. ચોથા છે જાગૃતિબેન ગોઠડિયા. પાંચમા છે પરબત મુંડાવા. ચાર લોકો છે, 5 લોકો. તો આપણે જોરદાર તાલીઓ સાથે, ક્લેપિંગ સાથે એમનું સેલિબ્રેશન કરીશું બધાનું, કે આ મહિને એ લોકો ઓપનર પિન સુધી પહોંચે અને શાનદાર રીતે વર્ક કરે. તો થેન્ક યુ. હવે આપણે હેન્ડ રાઇઝ નીચે લઈ લ્યો. બોલવાનો મોકો આજે નહીં આપું કારણ કે મારે મીટિંગ લેવી છે એટલા માટે. હવે આપણી વચ્ચે જે લોકો ઓપનર પીને પહોંચ્યા હોય, જેનો બિઝનેસ 70,000 ને પ્લસ હોય અને બંને લેગની અંદર 20,000 ને પ્લસ જો જે લોકો ના હોય તો એ હેન્ડ રાઇઝ કરી શકે છે ઓપનર પિન. નવા લોકો હેન્ડ રાઇઝ કરે. વિનુભાઈ, તમે નવા છો કે આ ગયા મહિને આવેલી છે તમારી ઓપનર પિન? જે ગયા મહિને આવી ને એને હેન્ડ રાઇઝ કરવાના છે, બાકી નવા જૂન મહિનામાં મેં કીધું. હા, જૂન મહિનાનું જ કીધું. જૂન મહિનામાં ન્યૂ પિન જૂન મહિનામાં જેને ઓપનર પિન આવી હોય એ. ઓકે, એ પણ કોઈ નથી. સરસ, લ્યો. ઓપનર પિન પણ કોઈ નથી. એક વ્યક્તિ છે મીનાબેન ચાવડા, બીજા છે જયશ્રીબેન કરસારિયા. બસ 2 લોકો છે ઓપનર પિન. આપણે ઓપનર પિન ને 1 મિનિટ આપશું, આપણે બોલવા માટે મોકો આપશું. કેમને કેવી આનંદ, કેવી ખુશી છે આ મહિને અને આ મહિને શું કરવું છે. તો આપણી વચ્ચે મીનાબેન ચાવડાને હું અનમ્યુટ કરું છું. વેલકમ મીનાબેન. 1 મિનિટનો રિવ્યુ આપવાનો છે. નામ, કોઈ વસ્તુ નહીં, ખાલી તમને કેવું લાગે છે એના માટે બોલવાનું. મને સરસ લાગે છે ઓપનર પિન આવી એટલે. ઓકે, આ મહિનાનો શું ગોલ છે? અને કામ પણ કરશો. ઓકે, ઈગલ પિન. શાનદાર, સરસ. હવે આપણી વચ્ચે છે બીજા છે જયશ્રીબેન પરસારિયા. વેલકમ જયશ્રીબેન. હાલો, જય હરસિયમ. યરસી. મારે છે સ્ટાર પિન નો શોખ, આગળ વધવાનો બહુ, પણ હવે કેટલી વધુ મહેનત તો કરું છું, મારી રીતે પ્રયાસ કરું છું. હજી કોઈ જોઈનિંગ નથી મારી નીચે, પણ આમ ન્યુટ્રિશન આપું છું. આપણે મમ્મી ને આપ્યું છે ડાયાબિટીસ માં. ઓપનર પિન આવી આ મહિને? ઓપનર પિન આવી છે 5,000 તો નહીં, 70,000 પ્લસ જેને હોય, મેં બોલી 70,000 પ્લસ જેનો બિઝનેસ હોય, 2 લેગમાં 20,000 પ્લસ હોય, એ લોકો હેન્ડ રાઇઝ કરે. જેને ન્યૂ પિન આવી હોય ગયા મહિને એને લોકોનું 5,000 પી વાળી એવી. ઓકે, તો હેન્ડ રાઇઝ નીચે લઈ. આપણી વચ્ચે છે મિરાજ લખેલું છે M33. વેલકમ. મારે ઈગલ પેન આવી છે, 7 મહિના થયા આમાં જોઈનિંગ થઈ. એમાં નીચે 15-16 કર્યા છે જોઈનિંગ.
આ મહિને કયો ગોલ છે આ મહિને? રનરનો સરસ સરસ, તથાસ્તુ. ઓકે, હવે આપણી વચ્ચે ઈગલ પિન હોય, કોઈ બીજા બાકી હોય તો ઈગલ પિન વાળા હેન્ડ રાઇઝ કરી શકે છે. ન્યુ આવી હોય, ન્યુ ઈગલ મેન્ટેન કરીએ નહીં, ન્યુ ઈગલ પિન આવી હોય એ લોકો. ઓકે, આપણી વચ્ચે છે દિવ્યાબેન મકવાણા. વેલકમ વેલકમ દિવ્યાબેન. જયાસિંહ જય આરતી. પણ આ ઈગલ પિન છે, આ મહિને રનર પિન નો ગોલ છે. ઓકે, કેવી ખુશી થાય છે ઈગલ પિન આવી તો? બહુ સરસ. સરસ સરસ. ઓકે, 3 મહિના ટ્રાય કરીશ, સ્ટાર પિન લઈ આવીશ. શાનદાર. ઓકે, હવે આપણી વચ્ચે ઈગલ પછી જે લોકોને ન્યુ રનર પિન આવી હોય ગયા મહિને એ લોકો હેન્ડ રાઇઝ કરે. જે લોકોને ન્યુ રનર પિન આવી હોય, રનર જ કહેવાય ને આમાં. રનર એટલે 1,70,000 બિઝનેસ હોય ટોટલ, બંને લેગમાંથી 40,000 ને પ્લસ તમારો હોય તો તમારી રનર પિન કહેવાય. ટોટલ 1,70,000 એ લોકો હેન્ડ રાઇઝ કરે જે લોકોને રનર પિન આવી હોય. 1,70,000 બંને લેગ 40,000 ને પ્લસ. ઓકે, આપણી વચ્ચે બે લોકો છે, ગીતાબેન તનેશા. આપણે પહેલા એમને વેલકમ કરીશું. વેલકમ ગીતાબેન. શું ખુશી થાય છે તમને, કેવું લાગે છે રનર પિન આવ્યા પછી? વેલકમ ગીતાબેન તનેશા. માઇક ખોલો ત્યાંથી, માઇક ખોલો ત્યાંથી. એનું માઇક નહીં ખુલતું. તો કોસ્ટ બનાવવું, તમે કોસ્ટ બનાવી દો એને. ત્યાં સુધી આપણે લઈ લઈએ હિંમતભાઈ કામલિયાને. વેલકમ જસોદાબેન કામલિયા. પેલા એમને લઈ લઈએ, જસોદાબેન કામલિયા. વેલકમ. જય આરતી. મારે રનર હતી, રનર આવી અને હવે સ્ટાર પિન લેવાની. સરસ. કેવું કેવું લાગે છે? જાજી મહેનત, બહુ સરસ લાગ્યું. કોંગ્રેચ્યુલેશન, ખૂબ આગળ વધો. અને ઓકે, થેન્ક યુ. હિંમતભાઈ, હિંમત કાકાને આપો માઈક. હા હા આપે. જય રાજ્ય. જય આરતી. એમ કેવું લાગે છે તમને? જબરજસ્ત. આ બધા તમારા બધાનો સાથ સહકાર અને માર્ગદર્શનથી આ રનરપિન આવી ગઈ છે. એ તો કોઈ આશા નહોતી કે રનરપિન આવે, પણ છેલ્લી ઘડીએ આ બધું કામ થઈ ગયું છે અને બહુ ખુશી થાય છે. હવે સ્ટાર પિનની તૈયારી કરવાની છે. ઓકે, તથાસ્તુ. આવી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ કે જેને બધાએ માર્ગદર્શન આપી અને મને આગળ વધારવામાં જે અમે ફાળો આપ્યો છે. બીજું કે ગાઈડલાઈન પણ એનો પણ પોતાનો મોટો ફાળો છે, કારણ કે એ ના હોય તો અમે આવી શકતા હતા. ઓકે, ધન્યવાદ. ઓકે, થેન્ક યુ. હવે આપણી વચ્ચે છે ગીતાબેન. વેલકમ કરશું ગીતાબેન ને, જે સુરતની ધરતી પરથી કહેવાય ને આજે ટૂંક સમયની અંદર એમણે રનર પિન લીધી છે. તો વેલકમ કરશું ગીતાબેન ને. વેલકમ ગીતાબેન. ગીતાબેન તનેશા, માઇક ખોલો, જાતે ખુલી જશે. હવે ક્યાં નીકળી ગયા પાછા? હેન્ડ રાઇઝ નથી બોલવું હે ને? ઓકે, કઈ નહીં. આપણી વચ્ચે હવે વિનર પિન કોઈ હોય તો હેન્ડ રાઇઝ કરી શકે છે, જેનો બિઝનેસ 2,60,000. ઓકે, આપણી વચ્ચે અચ્છા વિનર પિન વાળા આવી ગયા. 2,60,000 ટોટલ બિઝનેસ, 2,60,000 અને બી લેગ માંથી અને પાવર અને બી લેગ બંને માંથી 50,000 ને પ્લસ 40,000, આ 50,000 ને પ્લસ જે લોકોનો હોય તે લોકો હેન્ડ રાઇઝ કરે. ઓકે, આપણી વચ્ચે છે વેકરિયા કંચનબેન. વેલકમ દીદી. જય આરતી. જય આરતી. મારે વિનર પિન આવી છે ને રોયલ્ટી લેવાનો વિચાર છે, ગોલ છે. બધાય મને આગળ લઈ જવા વાળાને ધન્યવાદ. ટોટલ 3.5 પહોંચાડી દો એટલે રોયલ્ટી બંને લેખ 50,000 ને પ્લસ 70,000 ને પ્લસ રોયલ્ટી આવી જાય. ઓકે, બહુ ખુશ છે. કોંગ્રેચ્યુલેશન. અને આ મહિને તમારી સ્ટાર પિન આવી જાય
એવી શુભેચ્છા. હવે આપણી વચ્ચે જો કોઈ હેન્ડ રાઈઝ હોય તો હવે સ્ટાર પિન તો આ રોયલ વિનર આવી ગયા. સ્ટાર પિન કોઈને આવી હોય, ન્યૂ સ્ટાર પિન એચીવર, જો કોઈ આપણી વચ્ચે હોય તો હેન્ડ રાઈઝ કરી શકે છે. ન્યૂ સ્ટાર પિન એચીવર છે કોઈ? નથી. સ્ટાર ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ, આપણે સ્ટાર ગોલ્ડ એચીવર, જે ન્યૂ સ્ટાર ગોલ્ડ એચીવર હોય એ હેન્ડ રાઈઝ કરે. ચલો ફટાફટ કરવો પડે સ્ટાર ગોલ્ડ વાળાને. તો છે કોઈ? છે તો ખરા પણ આવ્યા નથી. આવી ગયા? ઓકે આવી ગયા. વનિતાબેન પટોળિયા, જે કહેવાય ને એક કામ કરતા કરતા સાઈડમાં ટૂંક સમયમાં એ લોકો જે સ્ટાર ગોલ્ડ એચીવર બન્યા છે અને પાર્ટ ટાઈમ કામ કરે છે, છતાં એને એટલું જબરજસ્ત કામ છે એમનું. તો આપણે એમને વેલકમ કરીશું. વનિતાબેન પટોળિયાને વેલકમ. વનિતાબેન, માઇક ખોલો ત્યાંથી. વેલકમ વેલકમ. ઓકે. મારું નામ વનિતા પટોડિયા છે, મારી અપ્લાય નજીભાઈ છે અને સ્ટાર ગોલ્ડ આવી છે. બહુ સરસ મજા આવી કે કારણ કે તમારો અને અજયભાઈ નો બહુ સાથ ને સહકાર હતો ત્યારે અમે સ્ટાર ગોલ્ડે પૂગી ગયા અને અમારી ટીમ નો બહુ ધન્યવાદ કે સ્ટાર ગોલ્ડે પૂગી. હવે મારે બે બાજુ સ્ટાર પિન નીકળે એવી મહેનત કરવાની છે અને હવે તો રોજે ફિલ્ડમાં જઈએ છીએ ને હવે એ લોકોને નીચે છે ને એ બધાને મારે આગળ લાવવાના છે, એટલે બે બાજુ સ્ટાર પિન નીકળે ને એવું મારે કામ કરવાનું છે. જય ધન્યવાદ શિલ્પાબેન. થેન્ક યુ વનિતાબેન, બહુ શાનદાર રીતે કામ કરી રહ્યા છો. અને કહેવાય ને કે એટલી ખુશી હોય આપણા સ્ટાર ગોલ્ડ પિન આવે એટલે લગભગ કમિશન 35-40 હજાર ને પ્લસ ઇન્કમ હોય. અને આવી ઇન્કમ જો આપણી પાસે આવે, રોયલ્ટી ઇન્કમ, તો લગભગ કહેવાય ને પરિવારમાં ખુશી આવે છે. તો એટલી શાનદાર એમનો કામ પણ છે અને એમનો શાનદાર એવી પિન લીધી છે. તો હવે એના પછીની કોઈને જો પિન હોય, લગભગ નથી કોઈને સ્ટાર ગોલ્ડ પછીની, લગભગ કોઈને નથી આ ટીમમાં, પણ જો હોય તો હેન્ડ રાઈઝ કરી શકે છે. પર્લ સ્ટાર સ્ટાર ટેકનિકલ રોયલ્ટી જે બી હોય, ટેકનિકલ પર્લ, સ્ટાર પર્લ કોઈ જ નથી. તો હવે હું મારી મીટિંગ શરૂઆત કરીશ. તો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બધા આગળ વધો એવી શુભેચ્છા પ્રાર્થના કરું છું કે બધા લોકોની પિન ચેન્જ થાય આ મહિને. તો મને સર સ્ક્રીન શેર કરવી છે તો મને કરી શકું છું સર? સંજય સર, ઓકે. મને હોસ્ટ બનાવો તો થશે ને. નથી મારામાં. નથી થતી, મારે સ્ક્રીન શેર નથી થતી. ખબર નહીં પાછો કઈક પ્રોબ્લેમ આવી ગયો છે. સ્ક્રીન શેર કરવી છે પણ નથી થતી. કઈ વાંધો નહીં, હું એમને માહિતી આપી દઉં કારણ કે સ્ક્રીન શેર કરવી છે પણ થતી નથી. તો આજે હું તમને છે ને ન્યુટ્રીચાર્જ બીજે ઉપર માહિતી આપીશ કે ન્યુટ્રીચાર્જ બીજે શા માટે જરૂરી છે અને શા માટે અને કોને લેવું જોઈએ, કોને આપવું જોઈએ. ન્યુટ્રીચાર્જ બીજેથી શું ફાયદા થાય છે? કારણ કે અત્યારની આ જીવનશૈલી જે છે આપણી, એ જીવનશૈલીની અંદર આ દોડધામની અંદર લગભગ કહેવાય ને કે 35-40 વર્ષ પછી લોકોને ઢાંકણીના ઘસારા થઈ ગયા છે. જે આપણા ઘૂંટણે કે ઘૂંટણ, આપણા જે ઢાંકણી છે, આપણી જે ગોઠણ છે, આપણા ગોઠણના ઘસારા દિવસે ને દિવસે વધતા જાય છે. તો ઘણા આપણે લગભગ રોડ ઉપર જઈએ અથવા તો કોઈના ઘરે પરિવારમાં જઈએ તો લગભગ મોટા ભાગના પરિવારની અંદર ગોઠણના દુખાવાના પેશન્ટ તો મળી જાય છે આપણને. તો ત્યાં આપણે જઈને ગોઠણ માટે આ ઘૂંટણ ઉપરની વાત કરવાની છે કે આપણું ન્યુટ્રીચાર્જ બીજે, આજે ન્યુટ્રીચાર્જ બીજે એટલી શાનદાર પ્રોડક્ટ છે, શાનદાર પ્રોડક્ટ આપણને આપી છે. તો એના ઉપર આપણે માહિતી લોકોને આપવાની છે કે કઈ રીતે ન્યુટ્રીચાર્જ બીજે આપણે લોકોને શેર કરી શકીએ, લોકોને મદદ કરી શકીએ અને કોણ લઈ શકે. તો એના માટે હું તમને થોડી માહિતી આપીશ ન્યુટ્રીચાર્જ બીજેની. ન્યુટ્રીચાર્જ બીજેના કહેવાય ને અનેક ફાયદા છે. ન્યુટ્રીચાર્જ બીજે એક એટલું એવું પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે ક્લિનિકલી પ્રૂવન છે, જે કહેવાય ને ક્લિનિકલી પ્રૂવન છે. અને લગભગ એમાં શક્તિશાળી એટલા બધા બોટનિકલ્સ બોસ્વેલિયા નાખેલા છે ને રોઝ હિપ એ વસ્તુ નાખવામાં આવી છે.
કારણ કે એના કારણે ન્યુટ્રીચાર્જ બીજેના કારણે ઘણા લોકોના ગોઠણના જે ઘસારા થાય છે, કારણ કે ઘણા લોકોને સીડી ચડવામાં તકલીફ પડતી હોય, ઘણા લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય, ઘણા લોકોને વજન વધારે હોય તો પણ ગોઠણના ઘસારા આવી જાય છે. ગોઠણના ઘસારા એક વસ્તુથી નથી થતા, બરાબર છે. જે કહેવાય ને કે આપણા જે શરીરના જે ગોઠણ છે, ગોઠણની અંદર જે કાર્ટિલેજ છે, જે કહેવાય ને કે જે આપણે, હું તમને હાથ દ્વારા બતાવું છું કે જે આપણા હાથ છે, બરાબર છે, જો આ હું ભેગા કરું એટલે આપણો આ ગોઠણનો ભાગ થઈ ગયો, જે વચ્ચેનો ભાગ આપણો જે ગોઠણ કહેવાય. ત્યાં ગોઠણ જે આપણું ગોઠણ આવી રીતના હોય છે, તો આ એક ભાગ ઉપરનો હોય, એક ભાગ પગથી નીચેનો ભાગ હોય છે. તો આપણા જે ગોઠણ છે એની વચ્ચે જે આ વચ્ચેનો ભાગ કહેવાય ને, જેમાં કહેવાય કે કાર્ટિલેજ આપણા કહેવાય, આ જે કાર્ટિલેજ છે એ ઘસાઈ જાય છે. એવા કે એક ગુજરાતી ભાષામાં હું તમને સમજાવું સારી ભાષામાં, તો એક આપણું ગ્રીસ કહેવાય, લિક્વિડ છે, લિક્વિડ જે લિક્વિડ આપણા બંને ગોઠણ વચ્ચે હોય છે, એ લિક્વિડ ધીમે ધીમે આપણે જે વજન ઉચકતા હોય, કામ કરતા હોય, એવા ભારે કામ પણ કરતા હોય, અથવા તો આપણા શરીરનું વજન વધારે હોય, તો આ કાર્ટિલેજ ઘસાતા જાય છે, લિક્વિડ ખતમ થતું જાય છે. વચ્ચે જે લિક્વિડ છે એ ખતમ થતું જાય છે. લિક્વિડ જો ખતમ થાય, ખલાસ થાય, એટલે જે આપણા ગોઠણ આવી રીતે હોય તો ગોઠણના વચ્ચે ઘસારો થાય, અને સીડી ચડો અથવા તો ચાલો તો તમારા આ ભડકાય, હાડકા ભડકાય, તમારા હાડકા ભડકાય એટલે અવાજ આવે, અવાજ આવે એટલે તમને શું થાય કે મને દુખે છે, દુખાવો થાય છે. કારણ કે આ લિક્વિડ જે અંદરનું જે ગ્રીસ છે, એ ગ્રીસ કહેવાય ને ગુજરાતીમાં ગ્રીસ કહેવાય, આપણે મશીનરી ગ્રીસ પૂરતા હોય છે તો અવાજ આવતો બંધ થઈ જાય છે. પણ આપણા શરીરનું ગ્રીસ કયું, બરાબર છે. તો આપણે એ વસ્તુ જે ઘસાઈ જાય છે એ આપણા હાડકા ભડકાય છે, એના કારણે દુખાવો થાય છે. તમે સીડી ચડો તો દુખાવો થાય, તમે ચાલો તો પણ દુખાવો થાય. એટલે લોકોને આપણે સમજાવવું તો તમે આસાનીથી સમજાવી શકો કે આ વસ્તુ જે છે એ આપણા આ ઘસારાના કારણે થાય છે, અંદર ખતમ થઈ જાય છે એના કારણે. અને અમારી પાસે જે ન્યુટ્રીચાર્જ બી જે છે એ તમને આ જે લિક્વિડ છે એ ખતમ થઈ ગયું છે એને પૂર્તિ કરે છે. એના કારણે તમારા શરીરને જે કાર્ટિલેજ ઘસાઈ ગયા છે એને ઓકે કરવાનું કામ કરે છે. કારણ કે આ આપણા જે અકડણ થઈ ગઈ હોય છે, જે શરીરના કાર્યોમાં સુધાર કરવાનો હોય છે, એના માટે ન્યુટ્રીચાર્જ બીજે બનાવવામાં આવ્યું છે, જે ક્લિનિકલી પ્રૂવન છે, કે જે ઘણા લોકો પણ રિસર્ચ કરેલું છે, મનુષ્ય પર રિસર્ચ કર્યા પછી આપણી પાસે આવે છે. તો આમાં પછી જે કહેવાય ને કે એનું જે કેલ્શિયમ છે એ લગભગ 72 જાતના હર્બ્સ નાખવામાં આવ્યા છે. એ જે કેલ્શિયમ છે એ એકદમ એટલું ક્વોલિટી વાળું જે દૂધ છે એમાંથી ઉત્પન્ન કરે છે. એ દૂધમાંથી ઉત્પન્ન કરીને પ્રાકૃતિક રૂપે આ કેલ્શિયમ નાખવામાં આવે છે આ ન્યુટ્રી બીજેની અંદર. પછી જે આમાં એક રોઝ હિપ નામનું એક કહેવાય ને કે એવું છે કે રોઝ હિપ નું તત્વ જે કહેવાય કે વિટામિન સી જે આપણે ભરપૂર પ્રમાણમાં જોઈએ આપણને, એ રોઝ હિપ ફ્રૂટ છે જે એના દ્વારા આપણને આમાં એડ કરવામાં આવે છે ન્યુટ્રી બીજેની અંદર, કે જેથી આપણા જે ગોઠણના ઘસારામાં આપણને રાહત મળે છે. કારણ કે જે વસ્તુ આપણે જોઈએ શરીરમાં એ આપણે ઉપરથી તો લેવાના નથી લેતા, એટલે આપણે જે ખાતા નથી એટલે આપણે બધું ઘટે છે. જેમ ન્યુટ્રીચાર્જ વુમન છે, જે વસ્તુ આપણે જોઈએ એ નથી મળતી એટલે આપણે ઉપરથી લેવી પડે સપ્લિમેન્ટરી. એમાં ન્યુટ્રીચાર્જ બીજેમાં પણ જે લિક્વિડ બનાવે છે એ વસ્તુ જોઈએ એ વસ્તુ આપણે બહારથી લેવી પડે. તો એ આપણને રોઝ હિપ દ્વારા મળે છે. એનો એક્સટ્રેક્ટ કાઢેલો છે વિટામિન સી, એ અંદર નાખવામાં આવે છે. પછી નેચરલ ડ્રાયટી ફાઈબર આમાં નાખવામાં આવે છે, જે આપણું ઇન્સ્યુલન્સ બનાવે છે, ઇન્યુલિન બનાવે છે, જે આપણું ડ્રાયટી ફાઈબર, કે જે આપણા શરીરને ફાઈબરની જરૂર હોય છે, તો પૂરતી પ્રમાણમાં ફાઈબર છે. તો ઘણા લોકોને આપણે જો બીજી આપીએ ત્યાં શું થાય છે, ઝાડા થઈ જાય છે. ઘણા લોકોને ઝાડા થઈ જાય છે, મતલબમાં કે જેને ઝાડા થઈ જાય લગભગ કહેવાય ને કે પીધા પછી કલાક ન જાય ને તો 4 થી 5 વાર જવું પડે એ લોકો સંડાસમાં. એટલે એ તકલીફ એવી થઈ જતી હોય છે, કારણ કે ડાયટરી ફાઈબર આમાં નાખવામાં આવે છે. અને ઘણા લોકો નથી થતું આવું, પણ આપણે જયારે પણ કોઈને બીજે આપી ત્યારે કહી જ દેવાનું એમને કે તમને જો ઝાડા થઈ જાય તો ગભરાવાનું નથી, બિલકુલ નથી ગભરાવાનું. કારણ કે આમાં ડાયટરી ફાઈબર નાખવામાં આવ્યું છે, ઉચ્ચ ક્વોલિટીનું છે. એટલા એના કારણે ફાઈબરના કારણે તમારા જે પેટમાં જે વધારાનો કચરો છે સાફ કરશે, પણ તમારે ગભરાવાનું નથી બિલકુલ. તો આમાં ઉચ્ચ ક્વોલિટીનું ડાયટરી ફાઈબર આમાં નાખવામાં આવે છે ન્યુટ્રી બીજેની અંદર. પછી બીજું છે એમાં વેજીટેરિયન ગ્લુકોસામિન. વેજીટેરિયન એટલે કે મકાઈના ડોડામાંથી પણ નીકળે છે જે વેજીટેરિયન, એ આની અંદર નાખવામાં આવે છે, કે જે આપણા શરીરને જે જરૂર છે એ બધી વસ્તુ. પછી બીજું એના પછી છે આવશ્યક જે ટ્રેસ મિનરલ્સ પણ આમાં એડ કરવામાં આવે છે. મિનરલ્સ માટે જે વસ્તુ જોઈએ બધું આમાં એડ કરવામાં આવે છે. કારણ કે આમાં આપણે જે ઘસાઈ ગયા છે કાર્ટિલેજ, તો એના અંદર લિક્વિડમાં તો કંઈક તો જોઈએ ને. તો જે વસ્તુ આપણા શરીરને જોઈએ છે નહીં, પછી હવે કાલ જે વસ્તુ આપણા શરીરને જરૂર છે તે બધી બોલો
જે વસ્તુ સોરી સ્વભાવ છે ગવડા માણસ તો ના પાડીએ તો બોલે વચ્ચે એટલે કારણ કે આપણા શરીરને જે જરૂર છે એ બધી વસ્તુ અંદર એડ કરવામાં આવી છે. તો આ જે કહેવાય ને કે આ લિંક તૂટી જાય આપણી, કઈ વાંધો નહીં. પછી જે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ આમાં નાખવામાં આવ્યા છે, જે આપણા શરીરને જે શક્તિશાળી કહેવાય ને કે અંદર ઘણી બધા એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જે આપણા શરીરને જોઈએ છે પણ આપણને મળતા નથી. એ બધું જ આની અંદર નાખવામાં આવ્યું છે કે જે શરીરમાં આપણે લિક્વિડ બનાવે, ગ્રીસ બનાવે, આપણું જે કાર્ટિલેજ ઘસાઈ ગયા છે એની અંદર ઉપયોગી વસ્તુ નાખવામાં આવી છે, એ બધી વસ્તુ. પછી અનાનસનો સ્વાદ છે, જે તમારું ટેબ્લેટ આવે ને એમાં 2 ફોર્મમાં બનાવ્યું છે, ટેબ્લેટમાં પણ છે અને પાવડરમાં પણ છે. બંને વસ્તુ અલગ અલગ આવે છે. તો એ બંને વસ્તુ અલગ અલગ એટલા માટે આપવામાં આવી છે કે કારણ કે 72 જાતના હર્બ્સ નાખવામાં આવ્યા છે. હવે 72 જાતના હર્બ્સ એક ટેબ્લેટમાં પણ પૂરા થતા નહોતા, એટલે પાવડરમાં પણ બનાવવામાં આવે છે. પાવડર પણ બનાવ્યો છે અને ટેબ્લેટ પણ બનાવી છે. બંને વસ્તુ બનાવી છે, બંને સાથે લેવાની હોય છે. તો એ ટેબ્લેટની અંદર પણ એટલા ન્યુટ્રિશન નાખવામાં આવ્યા છે કે જે અનાનસનો સ્વાદ આપે છે. જેમાં આપણી પાસે ન્યુટ્રિયસ વુમન છે તો સ્ટ્રોબેરીનો સ્વાદ આપે છે આપણને, એમાં અનાનસનો સ્વાદ આપે છે આપણને. એટલે કોઈ પણ આપણે કોઈને આપીએ ત્યારે કોઈ પૂછે કે ટેબ્લેટનો સ્વાદ કેવો છે તો આપણે કહી શકીએ કે આનો અનાનસનો સ્વાદ આપવામાં આવ્યો છે. અને એમાં કેલ્શિયમ એટલું બધું નાખવામાં આવ્યું છે એ ટેબ્લેટની અંદર. એટલે એ ટેબ્લેટ આપણે પીએ છીએ એટલે આપણે સારું થાય છે. ગોઠણના જે ઘસારા છે આપણા હાડકાને મજબૂત બનાવે છે, કારણ કે આપણા હાડકા જ્યારે નબળા પડે ને એટલે ઘસારો વધારે આવે છે. કારણ કે હાડકાને પણ જે કેલ્શિયમ જોતું હોય, કેલ્શિયમ આપણે ખોરાકમાં ન મળતું હોય તો એને ઉપરથી લેવું પડે, પણ આપણે લેતા નથી. સાઈડમાં દૂધ પણ નથી પીતા, આપણે 2 ગ્લાસ દૂધ પીવું જોઈએ એ પણ નથી પીતા આપણે. તો જે એના સિવાયના પણ વધારે કેલ્શિયમની જરૂર હોય છે. તો આમાં લગભગ ટોટલ કહેવાય ને કે એટલું બધું કેલ્શિયમ નાખવામાં આવ્યું છે. આ ક્લિનિકલી પ્રૂવન છે. અને પ્લસ એમાં કેલ્શિયમ પણ એટલું બધું નાખવામાં આવ્યું છે ટેબ્લેટની અંદર. અને અનાનસનો સ્વાદ એટલે તમને ભાવશે પણ ખરી. લગભગ ઘણા કે કડવી હોય તો ન ભાવે, આવડી મોટી ગોળી છે આવડી મોટી તો હું કેમ પીવું? તો આપણે એને આરામથી કહી શકીએ છીએ કે અનાનસનો સ્વાદ છે એટલે તમે આસાનીથી આપી શકો છો. પછી રિયલ ઇલાયચી પાવડર, જે તમારું જે પેકેટ આપ્યું છે ને જે બીજેનું, એમાં ઇલાયચી પાવડર નાખવામાં આવે છે. ઇલાયચીનો સ્વાદ છે. તમે એને પાણીમાં લેવાનું હોય છે અને ઇલાયચીનો સ્વાદ છે. એટલે તમને કોઈને એલચીની સ્મેલ કદાચ કોઈને ગમતી હોય ના ગમતી, પણ આ તો થોડી વાર માટે 5 મિનિટ થાય પીતા શું વાર લાગે. એ લોકોને કહેવાનું કે આમાં કોઈ કડવી સ્મેલ નથી, કોઈ તુરી સ્મેલ નથી, કોઈ ખાટી સ્મેલ નથી. ઇલાયચીનો સ્વાદ નાખવામાં આવ્યો છે, ઇલાયચી પાવડર નાખવામાં આવ્યો છે, જેથી હરેક લોકોને ભાવે છે અને હરેક લોકો પીવે છે. 100% શુદ્ધ શાકાહારી છે, 100% શુદ્ધ. કારણ કે આપણી પાસે જેટલી પણ ન્યુટ્રિશનની પ્રોડક્ટ છે એ બધી લગભગ શાકાહારી છે, ટોટલ પ્રોડક્ટ. કારણ કે બધાના ઉપર ગ્રીન ડોટ્સ આપવામાં આવ્યો છે. એટલે આપણે લોકોને એ પણ કહી શકીએ કે આમાં આ જે પ્રોડક્ટ બનાવવામાં આવ્યું છે ને એ શુદ્ધ શાકાહારી છે. આમાં કોઈ પણ જાતનું બહારનું કોઈ પણ દ્રવ્ય ઉમેરવામાં નથી આવતું જે તમારા શરીરને, અને વેજીટેરિયન છે, કોઈ બીજી છે નહીં, બરાબર છે. આપણે એને કહી શકીએ આરામથી કે શુદ્ધ શાકાહારી છે તો હરેક લોકો લઈ શકે, હરેક વ્યક્તિ લઈ શકે. પણ કોણને લેવાની છે? તો જે 40 વર્ષથી પછીની ઉંમરના વ્યક્તિ હોય અને જેને ગોઠણના ઘસારા ચાલુ થઈ ગયા હોય એ વ્યક્તિને લેવાની હોય છે. પછી જે તમારા ગોઠણ દુખતા હોય, તો ગોઠણ દુખવાનું શરૂઆત થઈ ગઈ હોય તો તમને એવું લાગે કે મારે તો હજી બહુ એટલો બધો ઘસારો નથી પણ મને પલોઠી વળાતી નથી, ચાલવામાં તકલીફ પડવાનું ચાલુ થઈ ગયું છે, તો લગભગ વર્ષની અંદર 1 થી 2 મહિના કોર્સ કરી લ્યો, જેથી આવનારા સમયમાં તમારા જે કાર્ટિલેજ ઘસાઈ ગયા હોય ને એ પણ રિપેર થઈ જાય. તો એ પણ આ તમારું કામ કરવા આસાન રહે, તમે કામ પણ આરામથી કરી શકો અને તમારે આગળ જતા તમારે કઈ પ્રોબ્લેમ ન આવે. પછી જે ગોઠણના જે કહેવાય ને ગોઠણની અંદર જેને સોજા રહેતા હોય, બરાબર છે, અને કામ ન કરી શકતા હોય અને જે ચાલી ન શકતા હોય, જેને સોજા રહેતા હોય ગોઠણની અંદર, તો એ લોકોને પણ બીજી આપો. કારણ કે એને જરૂર છે. સોજા આવવાનું કારણ એ છે કે તમારા વજન વધારે છે અને તમે ગોઠણ દુખાવો ચાલુ થઈ ગયો છે તો સોજા આવે, એમ સોજા ન આવે. તો આપણે એ લોકોને પણ આપણે આરામથી એને કહી શકીએ છીએ કે તમે આનો 2 થી 3 મહિના કોર્સ કરી લો, જેથી તમારા સોજા ઉતરી જાય અને જે કાર્ટિલેજ ઘસાઈ ગયા છે એને આરામ મળી જાય. તો તમારું જે કાર્યક્ષમતા છે, તમારે ચાલવાની, દોડવાની, બેસવાની, ઉઠવાની, આ બધું તમને એમાં રાહત મળે, આરામ મળે. તો તમારે આગળ જતા તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. કારણ કે આપણે વિચારીએ કે ગોઠણ આપણા ન હોય અથવા તો આપણા પગ ન હોય, ચાલી ન શકતા હોય તો આપણને કેવું ફીલ થાય? મજા જ ના આવે. કારણ કે આપણે જે ગોઠણ દુખતા હોય ને એને પૂછો કે તમને ગોઠણ દુખે છે તો તમને શું ફીલ થાય છે, તો તમને મજા આવે છે? કોઈને મજા નહીં આવે. કારણ કે ગોઠણ દુખતા હોય તો કોઈ કામ કરવાની મૂડ ન બને, આપણો કામ કરવાની ઈચ્છા ન થાય, ચાલવાની કોઈ કે ચલો આપણે 1 કિલોમીટર દૂર ચાલવા થોડે સુધી જવું છે
તો આપણે ચાલવાની પણ ઈચ્છા ન થાય, કામ કરવું હોય તો કામ કરવાની પણ ઈચ્છા ન થાય, ક્યાંય કામ બેસવાનું હોય, કોઈ જગ્યાએ સત્સંગ હોય યા કોઈ જગ્યાએ સભા હોય, આપણને ઈચ્છા થાય કે આપણે જવું છે 1 કલાક માટે, પણ આપણે જઈ ન શકીએ. શા માટે? કારણ કે આપણે ગોઠણ દુખે છે, બેસી નથી શકતા આપણે, અને પગને વારંવાર લાંબો કરવો પડે છે, પલોઠી વળાતી નથી, તો તકલીફ થતી હોય છે. તો જો તમારા 40 વર્ષ થઈ ગયા હોય તો તમે પણ 40 વર્ષ પછી 1 મહિનો 2 મહિના કોર્સ કરી લ્યો. તમે દુખાવો ન હોય તો કોર્સ કરી લ્યો, જેથી તમને આવનારા સમયમાં આ પ્રોબ્લેમ ન આવે. કારણ કે આ હાડકા જ્યારે આપણે નવડા પડતા હોય છે ને, તો હાડકાને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે ન્યુટ્રીય બીજે. કારણ કે ઘણા લોકો તમે જુઓ, આપણે બોડી સ્કેનર કરીએ ને, લગભગ હું બોડી ચેકઅપ કરતી હોઉં છું બધાનો, તો હું બોડી સ્કેનર પર જ્યારે ઉભા રાખું ને ત્યારે ખબર પડે હાડકા 2 કિલો હોય છે. શરીરની અંદર 2 કિલો હાડકા હોય છે, કોઈને 2.2 કિલો હોય, કોઈને 2.4 કિલો હોય છે. લગભગ ભાગ્ય જ એવું કોઈ વ્યક્તિ હોય જેને 3 કિલો પૂરેપૂરા હોય છે. આપણા શરીરમાં 3 કિલોથી વધારે હાડકા હોવા જોઈએ. 3 કિલોથી ઓછા છે તો તમે કમજોરી છે તમારા શરીરમાં, તમારા શરીરમાં કેલ્શિયમની કમી છે. અને જો તમારા શરીરમાં પ્રોટીનની ડેફિશિયન્સી આવી જાય તો તમે પછી પ્રોટીન તમે ના લેતા હોય એટલે તમારા શરીરમાં કમજોરી આવે, હાડકા નવળા પાડે. હાડકામાંથી કેલ્શિયમ ખેંચે છે, કારણ કે જે આપણે કહેવાય ને આપણું શરીર છે ને, એ શરીરને પ્રોટીન જોઈએ 21 પ્રકારના, એમાં 11 પ્રકારના પ્રોટીન આપણું શરીર બનાવે છે. 11 જાતના પ્રોટીન આપણું શરીર બનાવે છે, અને 9 પ્રકારના પ્રોટીન આપણા હાડકામાંથી ખેંચે છે. તો જે આપણા શરીરમાં જે પ્રોટીનની કમી રહી છે ને, એના કારણે જો હાડકામાંથી ખેંચાઈ જાય તો શું થાય? પ્રોટીન તો એને જોઈએ તો લેવાનું જ છે, તો હાડકા આપણા નબળા પડતા જાય છે. તે નબળા જેને હાડકા પડી ગયા હોય તો એ લોકો જો 35 વર્ષથી નીચેના વ્યક્તિ છે તો પ્રોટીન ચાલુ કરી દો. જેને થાઇરોઇડ ન હોય એ પાછું લેજો, કે તમારા અપલાઈને પૂછી લેજો માહિતી કમ્પ્લીટ કે મારે પ્રોટીન લઈ શકાય. તો તમે પ્રોટીન લઈ શકો છો 35 વર્ષ પછી, 35 વર્ષ પહેલા. 35 વર્ષ સુધીમાં તમે હાડકા મસલ્સ અને તમારા કેલ્શિયમ બધું પૂરું પાડી શકો છો. તમારા શરીરને હાડકા તમે વધારી શકો છો, મસલ્સ બનાવી શકો છો, પ્રોટીન ની ડેફિશિયન્સી ન રહે એના માટે. તો પ્રોટીન તમે ત્યાં સુધી લઈ શકો છો. પણ જો તમારા શરીરમાં એકવાર જો થાઇરોઇડ આવી ગયો તો તમે પ્રોટીન પણ નથી લઈ શકતા, તો તમારા હાડકા નબળા પડતા જશે. ડાયાબિટીસ આવી ગઈ તો હાડકા નબળા પડતા જશે, હાડકામાંથી કેલ્શિયમ ખેંચાશે, તો તમારે આ તકલીફ થશે વધારે. તો હજી જો તમારી પાસે સમય છે, જે લોકો પાસે સમય છે ને, જે લોકોને કઈ બીજી તકલીફ નથી, તો પ્રોટીન ચાલુ કરી દો. કારણ કે એની જરૂર છે દરેક વ્યક્તિને. કારણ કે આપણું શરીર પૂરેપૂરું પ્રોટીન બનાવતું નથી, ને આપણા જેટલું શરીર છે ને, જેટલા કિલો વજન છે આપણું, 1 ગ્રામ પ્રોટીન આપણે રોજ જોઈએ. તો એ હંમેશા આપણે ઉપરથી લેવું પડે છે. એટલે આપણે વારંવાર સુનિતા મેડમ કહે છે પ્રોટીન લ્યો, બરાબર છે. પણ આપણે શું સમજીએ, ખર્ચો છે, મારે નથી લેવું, 900 રૂપિયા 800 રૂપિયાનું આવે, મહિનામાં 1600 રૂપિયાનું પ્રોટીન જોઈએ, હું કેમ લઉં? આપણે વિચારતા એવું હોય છે, પણ આપણા શરીરને જોઈએ છે અને નથી લેતા તો પછી આ તકલીફ આવે છે. ગોઠણના ઘસારા થઈ જાય છે, બોડી વેટ વધવા મળે છે, થાઇરોઇડના કારણે ઘણાને વધતા હોય છે, ઘણા લોકો એમનેમ વધતા હોય છે. તો આ બધું શરીરને જરૂર છે, એટલા માટે આપણે લેવું પડે છે. અને આપણે એટલા ભાગ્યશાળી કહેવાય કે આપણને આ વસ્તુ આરસીએમમાં આવ્યા પછી ખબર પડી. બાકી આરસીએમમાં નહોતા ત્યારે આપણને કાંઈ જ ખબર નહોતી કે આપણા શરીરને શું જોઈએ. કદાચ કોઈ કીધું હોય ને તો આપણે કે નારેના ખર્ચો થાય, એ કઈ કરવું નથી, મને કાંઈ છે નહીં. ઘણા લોકો આપણે ફિલ્ડમાં જઈએ ત્યારે કહેતા હોય છે ને, વર્ષાબેન કહે છે ને કે મારે તો ખર્ચો થાય, મારા શરીરમાં કાંઈ તકલીફ નથી, મારે કાંઈ લેવું નથી. આવું બધા કહેતા હોય છે. પણ આપણે સમજ્યા, આપણને ખબર પડી એટલે આપણે ખબર છે કે આ લેવું જરૂરી છે બધાને. એટલે આપણે ત્યારથી લઈએ છીએ ન્યુટ્રિશન, બરાબર છે. ન્યુટ્રિશન વુમન લઈએ છીએ, ઓમેગા 3 લઈએ છીએ, ગામા ઓરિજિનલ લઈએ છીએ, પ્રોટીન પાવડર લઈએ છીએ. પણ લોકોને આપણે કહીએ ને ત્યારે શું કે આટલું બધું થોડું લેવાય, આટલું બધું ગોળી નુકસાન કરે ને મારા શરીરમાં હું પીવું તો. પણ એને ખબર નથી ને, આપણને ખબર પડી ગઈ એટલે લેવાનું ચાલુ કરી દીધું, પણ છતાંય ઘણા લોકો નથી લેતા. તો હું તો રિક્વેસ્ટ કરું છું કે તમે લેજો આ વસ્તુ. જો ગોઠણને બચાવવા હોય, તમારા શરીરમાં બીજી બીમારીથી બચવું હોય તો પ્રોટીન ચાલુ કરી દેજો. અને કહેવાય ને એટલું શાનદાર આ બીજે ઉપર તો હું કામ કરું છું. બીજે ઉપર ઘણા લોકોને મેં રિઝલ્ટ પણ લીધેલા છે, કે જેને કહેવાય ને કે મહિનાની 25,000ની દવા બહારથી લઈ આવ્યા હતા. ડોક્ટરને બતાવ્યા પછી બહારથી દવા ડોક્ટરને બતાવીને લઈ આવ્યા, 25,000ની દવા. 1 મહિનાનો કોર્સ કર્યો. હું જયારે ત્યારે બતાવવા ગઈ ત્યારે પાસે હતી ઓલરેડી દવા એની પાસે. ત્યારે મને કે મારી પાસે દવા છે એટલે મારે નથી લેવું એ બધું. બીજું કાંઈ વાંધો નહીં, જયારે જરૂર પડે ત્યારે આવજો મારી પાસે. 1 મહિનાનો કોર્સ પૂરો કર્યો, કાંઈ ફરક ન પડ્યો. બીજો મહિનો ગયો, કાંઈ ફરક ન પડ્યો. પછી મારી પાસે આવ્યા, સામેથી મારા ઘરે આવ્યા. મને કે મારે ઓલી તું કહેતી હતી દવા લેવી છે. મારા થાય મારા મોટા આમ કે કુટુંબમાં ભાભી થતા હતા, કે તે મને કીધું તું એ મારે દવા લેવી છે,
તો હું શું કરું, મેં કીધું આવી જાઓ મારા ઘરે. પછી મારા ઘરે બોલાવ્યા. પેલા હું સામેથી ગઈ હતી એના ઘરે, પછી એ મારા ઘરે આવ્યા. બરાબર, કારણ કે કેવું હોય, મજબૂરી માણસને ખેંચી લાવે, ત્યાં સુધી ન આવે. પછી મારા ઘરે આવ્યા, પછી મને કે મારે શું શું જોઈએ, મારે શું શું લેવાનું. એ તો જો ખર્ચો 4500 થી 5000 નો થાય મહિને, કાંઈ વાંધો નહીં, કરવા તૈયાર છું. કારણ કે 1 મહિનાની 25000 ની દવા લીધી હતી, અને છતાંય માછલીના તેલમાંથી બનાવેલી હતી. બરાબર, આપણી જે ગોળી છે એ આપણી વેજ છે. એની પાસે માછલીના તેલની ગોળી આપી હતી એ લોકોએ, અને બીજી ઘણી બધી પ્રોડક્ટ ગોળીઓ આપી, દવા જ આપી હતી બધી એને. અને દવા લીધી 25000 ની મહિનાની, છતાં રિઝલ્ટ નહોતું. આપણી મેં કીધું ખાલી 5000 ની મહિનાની થશે, મિનિમમ 3 થી 4 મહિના કોર્સ કરવાનો રહેશે. મને એ કાંઈ વાંધો નહીં, બરાબર છે. તો એમને મેં ન્યુટ્રિશન જ્યારે આપવાનું ચાલુ કર્યું, ન્યુટ્રીચાર્જ બીજે આપ્યું, ઓમેગા 3 આપી, ગામા ઓરિજિનલ આપી, ન્યુટ્રીચાર્જ વુમન આપી. આટલી પ્રોડક્ટ મેં ફરજિયાત લેવી પડશે. તો કે કાંઈ વાંધો નહીં, આપવાનું ચાલુ કર્યું. લગભગ 3 મહિના કમ્પ્લીટ પૂરા થયા ને, એના પગમાંથી લગભગ બધો દુખાવો જતો રહ્યો, બધો કમ્પ્લીટ. હવે એનું એ કહેવાય ને, ફેમિલી 8 થી 10 જણાનું ફેમિલી છે, કામ કરવાવાળા એક જ છે, અને 2 માળનું મકાન છે, મોટો બંગલો છે, અને ઘરમાં પાછું કોઈ બહાર કામ વાળી ન જોઈએ. એટલે પોતાને જ કામ કરવાનું, અને બધું જ ગોઠ સીડી ચડી શકતા નહીં, તકલીફ બધી થતી હતી. અને એ વર્ષ એને 3 મહિનામાં ઓકે થઈ ગયું. પછી ચોથો મહિનો પણ પાછું મેં ચાલુ રખાયું. મેં કીધું 1 મહિનો ગોળી લેજો, 1 મહિનો એક દિવસ ગોળી લેજો, 1 દિવસ પ્રોટીન પાવડર લેજો. ચોથો મહિનો એ રીતે ચાલુ કરાયો હતો. 4 મહિના પૂરા થયા ને પછી કે મને કાંઈ જ તકલીફ નથી. અને એ વર્ષે નવરાત્રી આવતી હતી, નવરાત્રીમાં ગરબા પણ એને ગાયા. એટલે એટલું શાનદાર રિઝલ્ટ મળ્યું. 3 વર્ષ પહેલા મેં રિઝલ્ટ લીધું હતું આ, કેટલા 3 વર્ષ પહેલા. પછી મેં એને કીધું હતું તમે ગામા અથવા ઓમેગા ને એવું ચાલુ રાખજો, એક ગોળી, પણ ના પાડી. મેં કીધું જોઈનિંગ કરી નાખો, તો કે ના મારે કાંઈ નથી કરવું. કાંઈ વાંધો નહીં. 3 વર્ષ પૂરા થયા, પાછા મને વચ્ચે મળ્યા. એટલે મને કે મને પાછું દુખવાનું ચાલુ થયું છે થોડું થોડું. મેં તમને કીધું હતું ગોળી ચાલુ રાખો, તમે ન માને. પેલા હસબન્ડ તો પાછા એવા હતા કે મારે જોઈનિંગ તો થવું નથી, પણ છતાં એ લોકો પછી જોઈનિંગ પણ કર્યું. અને ન્યુટ્રીચાર્જ બીજે 3જો મહિનો પાછો કોર્સ પણ ચાલુ કરી દીધો. 3 મહિના પાછું લઈ લીધું. અત્યારે બહુ સારું છે અત્યારે. એટલે આ કહેવાનો મતલબ એવો છે કે આપણે પગ કપાવવા પડે છે. પગ કપાવીને જો ઢાંકણી નવી નાખીએ છીએ, તો એ ઢાંકણી થોડી કઈ આપણી છે. આપણું જે શરીર આપ્યું છે ભગવાન, એને ક્યારેક ખોલાવાનું નહીં. તમારે કદાચ જરૂર પડે વર્ષની અંદર તો 1 મહિનો કોર્સ કરી લો, કદાચ 4000 થશે. 2 મહિના કરશો તો 8000 રૂપિયા થશે વર્ષના. તમે આ જિંદગીમાં તમે જીવવાની જિંદગી ભગવાને કેટલી આપી છે આપણને. 40 વર્ષ પર તમે કેટલું જિંદગી જીવશો. કદાચ હું એમ માનું કે હાલો તમે 60 વર્ષ બીજા જીવવાના છો, તો 60 વર્ષમાં કેટલો ખર્ચો થશે. તમે એને કરતા ડબલ તમે અહીંયાથી કમાશો પણ ખરા. તો તમે એ તમારે એ વિચારવાનું છે કે મારું શરીર જો કપાય નહીં, એને સારું રહે, તો હું ગમે ત્યાં બેસી શકું. બાકી એકવાર ઢાંકણી નખાઈ ગઈ એટલે શું કે મને ખુરશી આપો, નીચે બેસી શકે નહીં. હવે આખું સભા બેઠી હોય ને તમે એકલા ખુરશી પર બેઠા હોય તો કેવું લાગે? કેવું લાગે? ના મજા આવે. કારણ કે બધા નીચે બેઠા હોય ને આપણે નાની ઉંમરના હોય ને ઉપર બેઠા હોય. એટલે આ વસ્તુ નથી કરવાની. તો એના માટે ન્યુટ્રીચાર્જ બીજે લેવાનું છે આપણે. તો આ બધામાં કામ કરે. કાર્ટિલેજની કાર્યક્ષમતા વધારે છે. આપણું કાર્ટિલેજ છે ને ઘસાઈ ગયા છે, એની કાર્યક્ષમતા વધારે છે. હાડકાને સ્વસ્થ રાખે છે. પછી ગોઠણના ઘસારાને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એની રોગધામાં મદદ કરે છે. પછી આજે લીધા પછી બરાબર આને લેવાનું છે ક્યારે? કે જે લોકો 40 વર્ષ 35-40 વર્ષ પછી જેને ગોઠણ દુખાવા થોડા ચાલુ થઈ ગયા છે, તેને કોર્સ કરી લેવાનો છે. ત્યાર પછી જે ગઠિયા રોગ પીડિત છે એ વ્યક્તિઓને લેવાનું નથી. એ ધ્યાન રાખજો, જે લોકોને ગઠિયા રોગ છે એને લેવાનું નથી. બાકી બધા લોકો લઈ શકે છે. પછી એને સેવન કેવી રીતે કરવાનું એ પણ તમને કહું. 5 થી 7 ના ગાળામાં, સાંજે 5 થી 7 ના ગાળામાં તમારે એને લેવાનું છે. રાત્રે ખાવાની પહેલા અને 5 થી 7 વાગ્યા સુધીમાં ગમે ત્યારે લઈ શકો છો, પણ રોજ જે લેવાનું છે, એક પણ દિવસ પાડવાનો નથી. જેને પણ આપો એને અવશ્ય કહેવાનું એક પણ દિવસ પાડવાનો નથી. અને કન્ટિન્યુઅસલી 30 દિવસ લેવાનું. અને તમારે જો 3 મહિનાનો કોર્સ કરવો હોય તો જ ચાલુ કરો, નહીતર 1 મહિના માટે નહીં આપતા. 1 મહિનામાં એને કઈ રિઝલ્ટ નહીં મળે તો તમને કહેશે. કારણ કે 1 મહિનો તો શું થાય, રિપેર કરતા થાય ધીમે ધીમે. કારણ કે એકદમ તો તમે આપો એટલે તરત કઈ સારું ના થઈ જાય. એને કમ્પ્લીટ થતા 90 દિવસ થાય. કોઈ પણ વસ્તુને, કોઈ પણ ન્યુટ્રિશન તમે આપો, થાઇરોઇડ ની આપો તોય ભલે, ડાયાબિટીસ ની આપો તોય ભલે, ગોઠણ ના આપો તોય ભલે, એનિમિયા ઉપર આપો તોય ભલે, પણ 90 દિવસ કમ્પ્લીટ થતા થાય. એટલે આ વસ્તુ તમારે ખાસ એ લોકોને કહેવાની છે. પછી તમારે જયારે આ લીધા પછી તમારે થોડું ચાલવાનું છે. કારણ કે કહેવાય ને કે 6000 કદમ આપણે ચાલવું પડે. કારણ કે તો આપણું હજમ થાય. કોઈ પણ વસ્તુ પીધા પછી, ખાધા પછી અથવા તો પીધા પછી 6000 કદમ તમારે ચાલવાનું રાખવાનું છે. અને આની અંદર જે કહેવાય ને ઊંઘ પૂરી કરવાની છે. 6 થી 8 કલાક ઊંઘ કરવાની છે. આ બધું એ લોકોને કહેવાનું છે. તો આનું રિઝલ્ટ બહુ એટલે બહુ શાનદાર મળે છે.
તો આ હતી મારી માહિતી ગોઠણ ઉપરની ન્યુટ્રીજ બીજે ઉપરની. કારણ કે આ બીજેની સાથે સાથે આપણે સેલ પણ કરી શકીએ છીએ ઘણું બધું. બીજેની સાથે ઓમેગા 3 પણ આપીએ, ગામા ઓરિજિનલ આપીએ, ન્યુટ્રીજ વુમન આપીએ. તો આ બધું જો આપશો તો તમારું લગભગ સેલિંગ પણ વધી જશે. અને લગભગ 1 મહિનામાં ખાલી તમે એક પેશન્ટને ગોતો ને, એક જ વ્યક્તિને, તો એ 3 મહિના સુધી તમારું બિઝનેસ ચાલે. 3 મહિના સુધી. કારણ કે ન્યુટ્રીચાર્જ બીજેના પીવી પણ વધારે છે, લગભગ 2100 પીવી છે મારા ખ્યાલથી, બરાબર છે. એના પણ પીવી એટલા છે, ગામા ઓરિજિનલ પણ પીવી એટલા છે 360 પ્લસ. પછી જે વેજ ઓમેગા છે એના પણ 240 પીવી છે. ન્યુટ્રીચાર્જ વુમનના પણ પીવી છે 330. આ બધાના પીવી ભેગા કરો ખાલી તો 3500 ની આસપાસ થાય, 3000 ની આસપાસ થાય. તો મિનિમમ આપણે 3200 થાય છે, પણ 3000 ખાલી ગણીએ આપણે તોય તમારે દર મહિને 3000 પીવી તો આરામથી થઈ જાય. તો આ નવો વ્યક્તિ કોઈ હોય અને નવો વ્યક્તિ જો કામ કરવા માંગતા હોય તો બીજે ઉપર પણ કામ કરી શકે છે કે હર મંથ 2500 પીવીને પ્લસ કરી શકે છે. બીજી એના ઘરમાં યુઝ કરે તો 5000 તો આરામથી થઈ જાય. 5000 થતા વાર ન લાગે. તો આજે આના ઉપર આપણે બધાની માહિતી લેવાની છે, એવું નહીં ખાલી બીજેની જ લેવાની છે. આપણી પાસે ઓમેગા 3 છે તો ઓમેગા 3 પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. કારણ કે એ પૂછતે આ શું કામ કરે, મારે તો ગોઠણનો પ્રોબ્લેમ છે તો આને શું કામ મને આપી કહે ને. તો એને પણ આપણી માહિતી લેવાની છે ઓમેગા 3 ની. કારણ કે સંડાસ થઈને વર્કિંગ કરવું હોય તો ઓમેગા જોઈએ જ, બરાબર. એની પણ માહિતી આપણે લેવાની છે. ન્યુટ્રીચાર્જ વુમનની પણ માહિતી લેવાની છે. શા માટે? કારણ કે વુમન પણ મલ્ટીવિટામિન જોઈએ શરીરની અંદર, શરીરમાં બધું જોઈએ ને શરીરમાં, તો એની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. ગામા ઓરિજિનલની પણ માહિતી આપવાની છે. આ બધા નોલેજ આપણી પાસે હશે તો આપણે લોકોને આસાનીથી પ્રોડક્ટ આપી શકીશું. તો આ ન્યુટ્રીચાર્જ બીજે ઉપર પણ કામ કરો, વુમન ઉપર, ન્યુટ્રીચાર્જ વુમન પર પણ કામ કરો. અને ઓમેગા 3 ગામા ઓરિજિનલ આ ટાર્ગેટ આપણને આપ્યા છે, ગામા ઓરિજિનલ અને વુમનના ટાર્ગેટ આપ્યા છે, તો આ બંને એમાં કવર થઈ જાય. એટલે આવા પેશન્ટ આપણી પાસે ડાયાબિટીસ વાળા હોય, કોઈ બીપી વાળા હોય, થાઇરોઇડ વાળા હોય, 5 પેશન્ટ ખાલી ગોતી લો મહિનામાં તો 5 ગામા આરામથી થઈ જાય તમારી. સાથે સાથે ન્યુટ્રિશન તો આપવાનું જ છે આપણે, મેન વુમન તો આપવાની જ છે. તો એમાં પણ ટાર્ગેટ થઈ જાય તમારો. ટાર્ગેટ એકદમ આસાન છે, પણ જો કરવું હોય તો. બાકી ન કરવું હોય એના માટે અઘરો છે, જેને કરવો હોય એના માટે એકદમ આસાન છે. એટલે વધારે માહિતી ન આપતા હું પણ મારી વાણીને વિરામ આપું છું. અને જે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. તો કારણ કે આપણે બધા પાસે રિવ્યુ પણ લેવા છે કે કોઈના પ્રશ્ન હોય તો એ પણ આપણે એને સોલ્વ કરશું, બરાબર છે. તો વધારે ટાઈમ મળતા રાજેશભાઈ જો આપણી વચ્ચે હોય તો રિવ્યુ લઈ લઈ. વેલકમ રાજેશભાઈ. જી થેન્ક યુ દીદી. અને શાનદાર માહિતી આવી આજે કે ન્યુટ્રિશન વિશે જે કઈ અધૂરી માહિતી હતી મારી જોડે, હું બીજે લેતો તો ખરો પણ બીજે ને એમાં જે પેલું પેકેટ તોડી એટલે ઉપર ફૂલ આવતું હતું ખરું, પણ એ ફૂલ શું હતું એ નથી ખબર. જે આજે પૂરી માહિતી મળી, એનો પાવડર પણ ઇલાયચી જેવો મને સ્વાદ આવતો હતો, પણ એ નથી ખબર કે એની અંદર ઇલાયચીની જ ફ્લેવર નાખેલી. તો બેસ્ટ, આજ ખૂબ ખૂબ જબરજસ્ત જાણકારી મળી. અને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આજે અમને લોકોને બધાને જાગૃત કર્યા. તો હવે જે લોકોના હેન્ડ રહી જશે, કોઈના પ્રશ્ન હોય અથવા તમને આજના ન્યુટ્રિશન મીટિંગ થી શું સારું લાગ્યું હોય એ માટે હેન્ડ રાઇઝ કરશે તો એને હું અહીંયાથી અનમ્યુટ કરતો જઈશ. તો આપણે પેલા વેલકમ કરશું રંજનબેન બોખાણી. તો વેલકમ દીદી, તમે ત્યાંથી થોડી મને હેલ્પ કરજો કે કદાચ અનમ્યુટ કરવામાં. તો રંજનબેન બોખાણી, વેલકમ દીદી. હા સર, મારો એક પ્રશ્ન છે. આ ન્યુટ્રીચાર્જ બીજે આપણે ગોઠણ માટે જ ખાલી છે કે કમરના ઘસારા હોય તો ચાલે? છે ગોઠણ માટે, પણ કમરમાં પણ બધાને સારું થઈ જાય છે. કારણ કે જે લોકો સમજે છે ને ન્યુટ્રીચાર્જ બીજેને એ લોકો લે છે. ઘણા લોકોને આપવા છે ને કે આ તો ગોઠણ માટે છે, પણ જે ડિસ્ટ્રીબ્યુટરો છે એ લોકો રિઝલ્ટ બધા લીધેલા છે ગોઠણ માટે અને કમર માટે પણ લે છે. કારણ કે જ્યાં આપણી કાર્ટિલેજ ઘસાઈ ગઈ છે, જે આપણે કહેવાય ને કે ગાદી ડેમેજ થઈ ગઈ છે. મેં ખુદ મારા ઘરમાં રિઝલ્ટ લીધું હતું આનું ન્યુટ્રીચાર્જ બીજેનું. પહેલા ફર્સ્ટ ટાઈમ મેં મારા જ ઘરમાં લીધું હતું. મારા હસબન્ડને એક ગોઠણની અંદર એક ગાડી સ્લીપ થઈ ગઈ હતી, તો ગાદી ડેમેજ થઈ ગઈ હતી અને લિગામેન્ટ ફાટી ગઈ હતી. એમાં પણ મેં રિઝલ્ટ લીધું હતું, આ બીજેનું રિઝલ્ટ લીધું હતું મેં એનું. જે 1.5 લાખનું ઓપરેશન હતું એ મેં ખાલી 15,000 ઓકે કરી નાખ્યો હતો એનો પગ મેં. એટલે ગમે લઈ શકે છે જેને તકલીફ હોય. મારે ખુદને છે ને કમરનો ઘસારો છે ને એટલે. હા, તો તમે ટ્રાય કરો, તમે લ્યો. હા, એટલે બીજાને કહી શકું ને? હા, યસ. પણ કન્ટિન્યુ 3 મહિના લેજો. કાંઈ વાંધો નહીં,
કે જેટલું કહેશો એટલું, પણ હું હાજી થઈ જાઉં છું ને બીજાને કહી ગયો. યસ. સરસ, શાનદાર, જાનદાર. તો જો આ એક મીટિંગ ની તાકાત છે કે આપણે બેન મીટિંગ માં આવતા રહીશું ને તો આપણને રોજ કંઈક નવું જાણવા મળશે. પહેલી શુભ શરૂઆત સ્વાસ્થ્યની આપણે આપણા ઘરથી જ કરવાની છે. મારે પણ મારા નાના ભાઈના ઘરના હતા, એ 5 મિનિટ બેસી નતા શકતા નીચે પરોઠી વાળી. એને ફર્સ્ટ ટાઈમ મારે કોન્ટેક્ટ થયો ત્યારે મેં એને ન્યુટ્રિશન બીજે આપ્યું હતું, વેજ ઓમેગા આપી હતી, વુમન આપી હતી અને ઓરિજિનલ ગામા આપ્યું હતું. તો એને લગભગ 60 દિવસમાં રિઝલ્ટ મળ્યું હતું અને અમે એને અડધો પોણો કલાક બેસાડ્યા હતા. ત્યારે એમણે એવું કીધું હતું કે મને હવે કમર દુખતી નથી. એટલે એમણે રિપોર્ટ નતો કરાવ્યો પણ ટૂંકમાં કમરમાં એમને જબર ફાયદો થયો હતો. તો શાનદાર, હવે આપણે લઈશું મગનભાઈ. માઇક ખોલો તમારું રાજેશભાઈ. રાજેશભાઈ છે કે એ નીકળી ગયા? ઓકે, મગનભાઈ, વેલકમ મગનભાઈ. હા બેન, જય શ્યામ. જય. મેં કીધું આ બેન પાવડર ની તમે જે વાત કરી ડાયાબિટીસ વાળાને ચાલે કે સુગર આવે? સુગર આવે એમાં? ના, સુગર નથી આવતું, એકદમ મોડો આવે છે. અચ્છા, બરોબર. એટલે ડાયાબિટીસ વાળા લઈ શકે ને? હા, લઈ શકે. હા, ઘૂંટણના દુખાનો હોય એમાં લઈ શકાય. ભલે, થેન્ક યુ. ઓકે, હવે આગળ છે વિનોદભાઈ મુંગરા. નમસ્કાર, જય આરસીએમ. પરિચય વિનોદ મુંગરા, જામનગર से ફિલઅપ કરું છું. અપલાઈન જીજ્ઞાબેન વર્ષું ગ્રેડ અપલાઈન નૈનાબેન વગાસિયા. તો શિલ્પાબેન, એક પૂછવાનો પ્રશ્ન એ છે, એક માજી છે, એક પગનું ઓપરેશન કરાવ્યું ઢાંકણીનું અને બીજા પગનું કરાવવાનું કીધું છે. એટલે મેં એમને રોક્યા છે. મેં કીધું અમારી પાસે એક જે બીજે કરીને પાવડર છે એનો કીધું 3 મહિનાનો કોર્સ કરશો ને તો ઓપરેશન કરવું નહીં પડે કીધું. આ રીતનું મને સજેસ્ટ કર્યું છે. તો એ અત્યારે મને એમ કહેવા માંગે છે કે તો આપણે ચાલુ કરીએ, ઓપરેશન નથી કરાવવું એમ. તો આ સજેસ્ટ કરી શકીએ ને આપણે? યસ, યસ, અપાય. વેજ ઓમેગા અને ગામા. વેજ ઓમેગા, ગામા અને મેન ટેબ્લેટ એમને આપી દે, મોટી ઉંમર હોય એટલે. એ 15 દિવસથી ચાલુ કરાવી દીધી છે. ઓકે, બરોબર. બીજે પાવડર એક આપવાનો હતો, મેં કીધું તમને 15 દિવસ પછી તમને આપીશ, પેલા આ ચાલુ કરો, આ તમને શૂટ થઈ જાય ને પછી પાવડર આપી એમ. યસ. હવે ચાલે ને પાવડર આપી દઈએ? હા, આપી દેવાના. 5 થી 7 ની વચ્ચે જ પીવાનું છે ને એને? 5 થી 7, 5 થી 7. આ 5 થી 7 સાંજે? યસ. ઓકે, થેન્ક યુ. આપણી વચ્ચે છે વર્ષાબેન લાઠિયા. વેલકમ દીદી. બોલ્યું કે નહીં? વર્ષાબેન લાઠિયા. ધન્યવાદ. મારું નામ વર્ષાબેન લાઠિયા. અપ્લાય છે અજયભાઈ સાવલિયા, શિલ્પાબેન, સંજયભાઈ સેદલિયા, બધાનો સપોર્ટ મળે છે. અને જે તમે ઓળખેરે પણ મલ્ટીવિટામિન ની માહિતી આપી હતી જોરદાર. પણ કારણ કે ખબર ક્યારે પડે કે જ્યારે મીટિંગ એટેન્ડ કરીને ત્યારે. આજે મને ખબર પડી કે ગોઠણની પણ આવે છે. પેલા તો એમ થતું હતું કે ભાઈ વેટ લોસ ની ને એ બધી આવે છે. મને એક બેને પૂછ્યું તો આમાં ગોઠણની આવે છે? મેં કીધું મને માલુમ નથી. પણ જો આ મીટિંગમાં બેસવાથી ફાયદો થાય કે સ્પેશિયલ જ આવે છે ગોઠણની. ગોઠણના કાર્ય જે ઘસાઈ ગયા પૂરવા માટે આવે છે એમ હવે કહી શકીએ. કારણ કે ક્યારે કહી શકીએ જ્યારે આપણે નાખેલા તો એનું પણ માહિતી દીધી કે લોહીની ટકાવારી ઓછી હોય તો શું શું પ્રોબ્લેમ થાય એ પણ કીધું હતું. બધી માહિતી, કારણ કે મીટિંગમાં બેસી તો ભલે થોડું મગજમાં બેસે એટલે આખું પૂરું કમ્પ્લીટ થઈ જાય. ધન્યવાદ. આવતા એટલે મેં તમને દેશી ભાષામાં સમજાવ્યું કે આને ગોઠણ કહેવાય. આ જે કસાઈ જાય ને એ વસ્તુ કામ કરે. કાંઈ આવડે નહીં તો કાંઈ નહીં, એટલું બોલતા આપણને આવડે. એકદમ સિમ્પલ. આપણી વચ્ચે મિર્જા M33 લખેલો છે. વેલકમ દીદી. મારું નામ પંચમેન કોટે, હું નાગજાર થી વિલંબ કરું. મારા અપ્લાઈન પંચમેન વેકારિયા ગ્રેડ
પણ 2 દિવસ બંધ આપી. એને એક્સિડન્ટ થયું હતું ને પાવું મને ગોઠણનો દુખાવો હતો અને મારે નીચે 2 જણાને પાવું અને હજી 2 ને રોક્યા હે કીધું એક્સિડન્ટ અમે જવાનું નથી ઓપરેશન કરવા તમે આ લ્યો અમને સારું થઈ ગયું છે કીધું. 2 ને ઓપરેશન તાત્કાલિક જવાનું જ છે પણ એને નથી જવા દીધું તમે રહ્યો દઈશ તમને કીધું. યસ રિઝલ્ટ મેં લીધા 2 ના લીધા ને 2 અમે ને 2 હજી બાકી છે. ઓકે, શાનદાર. હવે આપણી વચ્ચે છે ડિમ્પલબેન ડોબરિયા. ન્યુ પેલા થેન્ક યુ. નમસ્કાર. જય આરસીએમ. નામ ડિમ્પલ ડોબરિયા, હાલ ભાવનગરથી બિલોંગ કરું છું. અપલાયન છે શિલ્પાબેન બાલદા. તો થેન્ક યુ ગુરુદેવ. આજ તો ખૂબ સરસ બીજેની માહિતી આપી, કારણ કે ખૂબ સરસ માહિતી આપી, કારણ કે રિઝલ્ટ મેં પણ ઘણા લીધેલા છે અને આગળ પણ લેશું. એટલે થોડુંક કંઈક ખૂટતું હતું એ આજે બધું પૂરું થઈ ગયું. તો કઈ રીતના આપવું, કેવી રીતના આપવું, તો શાનદાર માહિતી રહી. આવતા રહ્યો, શીખવાડતા રહ્યો. થેન્ક યુ. થેન્ક યુ ડિમ્પલબેન. આપણી વચ્ચે છે મીનાબેન ચાવડા. વેલકમ. મારું નામ છે મીનાબેન ચાવડા, રાજકોટથી બિલોંગ કરું છું. મારા અપ્લાયન્સ છે કાંતાબેન અને ગ્રેડ છે પૂજાબેન વાઘેલા. આજે શિલ્પાબેને તો સરસ બીજે પાવડર ની માહિતી આપી. મારે એક પ્રશ્ન હતો. એક માજી બેહી નથી શકતા, એક પગમાં ઓપરેશન કરાવેલું છે, એને 60 કા 70 વર્ષની ઉંમર છે, એમને અપાય? યસ, અપાય. બધાને અપાય. 40 વર્ષ પછી ગમે તેને અપાય. ગઠિયા રોગ ન હોવો જોઈએ, એને આપી શકાય. હા. ઓકે. આપણી વચ્ચે છે કૃષ્ણાબેન રામ. ઓકે, તૈયાર છે. કૃષ્ણ ઉભા રહ્યો. ખુલ્લી ને કૃષ્ણાબેન રામ રેન્ક. માઇક ખોલો ત્યાં. જય આરસીએમ. હું રામ કૃષ્ણાબેન રાજકોટથી વિલંબ કરું છું. મારા અપ્લાયન અશ્વિનભાઈ ગોંડલિયા, ગ્રેટ અપ્લાયન અનિલભાઈ કોડીનારિયા. આમાં 5 થી 7 વાગ્યા સુધીમાં તમે આપવાની કીધી, એ લખ્યું તો છે પણ મેં કીધું 6 મેં લખ્યા હતા, પણ વિનોદભાઈએ કીધું કે 7 વાગ્યા સુધી, એટલે મેં સુધારી નાખ્યું. અને આમાં કઈ આ ગામા ઓરિજિનલ, વેજ ઓમેગા ને ન્યુટ્રીચાર્જ બીજે પછી કઈ આપવાની છે? આ 4 તમે મેન વુમન મલ્ટીવિટામિન. મેન વુમન જે લેડીઝ હોય તો મેન વુમન. હા, ન્યુટ્રીચાર્જ વુમન. થેન્ક યુ. જય આરસીએમ. તૈયાર છે. આપણી વચ્ચે છે માનસીબેન. વેલકમ. માઇક ખોલો બેન. જય આરસીએમ. નામ માનસી મહેન્દ્રપ્રા, મોટાવાડાથી બિલોંગ કરું છું. અપ્લાયન છે વિનોદભાઈ મુંગરા, નેર અપ્લાયન છે નૈનાબેન વગાસિયા. તો બીજા પાવડર તો મારા બાને અમે અપાવ્યો તો 3-6 મહિના થયા પીએ છે. અત્યારે મારા બા 6 વર્ષથી ચાલી ન શકતા, અત્યારે ઉભા બધું કામ કરી શકે છે. એટલે બીજા પાવડર નું જોરદાર રિઝલ્ટ છે. થેન્ક યુ. જય આરસીએમ. શાનદાર. આવા રિઝલ્ટ નો વિડીયો બનાવીને મૂકો ગ્રુપમાં, એટલે લોકોને ખબર પડે. તમારા બાનો વિડીયો 6 વર્ષ ચાલી નતા શકતા, એ વિડીયો તમે ઉંમર કેટલી છે ચાલી નતા શકતા એનો વિડીયો બનાવીને ગ્રુપમાં મૂકો, તો લોકોને પણ ખબર પડે કે ના ખરેખર આનું રિઝલ્ટ આટલું શાનદાર છે. આપણી વચ્ચે છે જયશ્રીબેન કંસારિયા. જયશ્રીબેન. ઓકે. જય આરસીએમ. જયશ્રીબેન કારસરિયા. અને હું એમ કહેવા માંગુ છું કે પડી ગયા હોય ને જે ભાંગ્યું હોય હાડકા, 2 પગની પેન્યું અને કમર, એને આપી શકીએ આપણે બીજે? જો લિગામેન્ટ ફાટી ગયું હોય અથવા તો હાડકામાં તો ઓમેગા આપો. પછી એવું લાગે ને તો પછી એને બીજી આપજો. પેલા ઓમેગા 3 આપો 2 ટાઈમ. 21 વર્ષ છે ને આપી હગી? આપી શકાય. 21 વર્ષથી જ ના, એ લોકો નથી આપતા. ન આપે એમાં કઈ આવે? હા, એમાં એ 35 વર્ષ પછી જ પચાવી શકે, 35 વર્ષ પછી. પણ જો 30 વર્ષની ઉંમરે કોઈને દુખાવો થતો હોય એમનો તો અપાય. બાકી એને વેજ ઓમેગા બંને ટાઈમ આપો, અને આપણું જે બનાના એલ્મન્ડ છે એ આપો. બનાના પાવડર છે ને જે, એ આપો. ઓપરેશન તો થઈ ગયા, 2 પગમાં હરિયા છે, પણ આ તો એમ કે મેં પૂછ્યું 21 વર્ષની છે એને શું આપી બધી? બનાના આપો. બનાના છે ને આપણું બનાના એલ્મન્ડ એ આપો. અને ઓમેગા 3 2 ટાઈમ કરી નાખો એવું હોય તો. બરાબર, થોડા ટાઈમ. સારું. યુક્તિબેન આહિર આપણી વચ્ચે. યુક્તિબેન આહિર. યસ, થેન્ક યુ. જય આરસીએમ. નામ છે યુક્તિબેન આહિર, હીરાપરથી બિલોંગ કરું છું. મારા અપ્લાયન છે ભરતભાઈ આહિર. તો આજે શિલ્પાબેને ખૂબ સારી માહિતી આપી અને જે રિઝલ્ટ લીધા છે એ પણ વાત કરી.
તો મેં પણ એક રિઝલ્ટ લીધું છે મારા મમ્મીનું, તો એને પણ ગોઠણની જે તકલીફ હતી અને એક ગોઠણનું ઓપરેશન કરાવેલ છે અને બીજો પણ ડોક્ટર એમ કહેતા બીજા પગનું પણ ઓપરેશન કરાવવું પડશે. તો અમે ન્યુટ્રીચાર્જ બીજે 3 મહિનાથી મારા મમ્મી લે છે, તો ઘણો બધો એમ કે ફાયદો છે અને જે ગોઠણમાં અવાજ આવતો તો એ નથી આવતો અને ઘણું બધું અત્યારે 4થું મહિનું ચાલુ છે, કેટલા મહિના સુધી ચાલુ રાખી? 1-2 મહિના ચાલુ રાખો. તમને એવું લાગતું હોય કે હજી પણ તકલીફ છે તો ચાલુ રાખો 2 મહિના, હજી 6 મહિના સુધી આપી શકાય. એટલે દુખાવામાં 50% જેટલો રિઝલ્ટ મળ્યો છે, હજી થોડો થાય છે, એટલે મેં એમ કીધું કે 6 મહિના સુધી રખાય કે ચાલુ નહીં, એટલે હા રખાય 6 મહિના સુધી રખાય. ઓકે, થેન્ક યુ. આપણી વચ્ચે છે પ્રવીણભાઈ મકવાણા. જય આરસીએમ. ધંધુકાથી પ્રવીણ મકવાણા બિલોંગ કરું છું. મારા ગ્રેટ ગુરુ છે શિલ્પાબેન બાલદા, અજયભાઈ સાવલિયા, સંજયભાઈ સેજલિયા. જે પાવડરનું રિઝલ્ટ મેં સૌપ્રથમ મેં પોતે લીધેલું. મારે ઢીચણની તકલીફ અતિશય હતી, સીડી ચડી હોય તો તકલીફ પડતી, બેસવું તો તકલીફ પડતી. 1.5 મહિનો જ મેં બીજે પાવડર લીધો અને મને આરામ આવી ગયો એકદમ. પછી મેં 5 રિઝલ્ટ લીધા, 5 વ્યક્તિને સજેસ્ટ કર્યું છે બીજે પાવડર, અને અત્યારે હાલમાં ચાલુ જ છે. જય આરસીએમ. ઓકે, શાનદાર. હમણાં જેનો પ્રશ્ન હતો કે 20-21 વર્ષની ઉંમર હતી ને હાડકા ઓલો જે કહેવાય ને ઓપરેશન થઈ ગયું હતું, તો સંજય સરનું કેવું એવું છે કે તમે લઈ શકો છો બીજે, બરાબર છે. 21 વર્ષની ઉંમરે પણ એવું કહે છે એમનું, તો એ તમે એકવાર સજેસ્ટ કરી ફોન કરીને પૂછી લેજો એકવાર સંજય સરને, બરાબર છે. જે બેન હમણાં પૂછતા હતા ને કે 21 વર્ષની ઉંમર છે ને એના માટે, બરાબર. આપણી વચ્ચે છે એક મિનિટ ડિમ્પલ પરમાર. વેલકમ દીદી. મારું નામ પરમાર ડિમ્પલ છે. હું અમદાવાદથી બિલોંગ કરું છું. મારા અપલાઈન છે શિલ્પાબેન દીપાલીબેન સાકરિયા, શિલ્પાબેન બાલદા અને ગ્રેટ અપલાઈન છે અજય સર સાવરિયા. તો મારે પણ આજે એક કસ્ટમરને આપવાની છે બીજે, જે માહિતી મને નહોતી ખબર એ આજે તમે સમજાવી એમાં આવી ગયું છે. થેન્ક યુ. ઓકે, શાનદાર. જય આરસીએમ. જય આરસીએમ. બસંતી શાહ. बसंती शाह. माइक खोल सकते हो आप? खोलो. शेयर कर दीदी, मैं अपना परिचय दूं तुम्हें. चुका है और मतलब 60-70 बरस में है, तो दवाई कर करके थोड़ी सी कल रात में फोन आया कि दवाई से कोई फेर नहीं पड़ा, ऐसा कुछ है तो बताओ. तो मैंने बोला मेरा एक मैडम है तो आपके पास बहुत अच्छा प्रोडक्ट है, तो बोला है कि ठीक है, तो उसको दे सकते हैं कि नहीं, मतलब क्या देना है? अगर घुटने की प्रॉब्लम है तो आप नीचे बीजे दे सकते हो. हाँ, घुटना में इधर है, पूरा आखा शरीर मतलब है प्रॉब्लम क्या? हाँ तो दे सकते हैं. घुटने के मैंने बताया ना, नीचे बीजे के साथ आप न्यूट्रीचार्ज मैन दो उसको, उम्र ज्यादा है इसके, उसके साथ ओमेगा 3 दो और वो वेज ओमेगा, ये सारी प्रोडक्ट उसको दो. ठीक है, जो बीजे के साथ चल नहीं सकता इसलिए तो पूछा मैंने. दोस्त दे सकते हैं. हाँ दे सकते हो. हाँ, जय आरसी दीदी. जय आरसी. और एक प्रश्न लगी थे ऊपर. हाँ जी. मार मामी साथ है ना, एना पथरी है, उसको पथरी है, तो पथरी ना तो आप तुलसी ड्रॉप्स दे सकते हो पथरी में. तुलसी ड्रॉप देते हैं, स्पाइस दे सकते हो, और जो हमारा चाय आती है उसको उबाल कर उसका कावा बनाकर पीना है. ओके, थैंक यू. दिन में एक बार. हाँ. हमारे बीच में गीताबेन वाडेर, मैं भी हिंदी बोलूं. જય આરસીએમ. નામ ગીતાબેન વાઢેર, જામનગર થી બિલોંગ કરું છું. મારા અપલાઈન છે અલ્પાબેન ગોહિલ, અને મારો એક પ્રશ્ન છે કે હું આ આપણું જે બધું ન્યુટ્રિશન છે ને વર્ષ દિવસ થી ખાઉં છું,
તો મને આમ ફેર તો પડી ગયો, રિઝલ્ટ મળ્યું, પણ હમણાં થોડાક ટાઈમ થયા છે ને વળી પાછા મને એક ગોઠણ દુખે છે. ચાલુ કરી દો પાછું. અને એક અમારા છે સંબંધી, એને ઓપરેશન કરાવેલ છે 2 પગનું, અને ઓપરેશન કરાવ્યું પણ રિઝલ્ટ ના મળ્યું, અને હાલમાં એ નીચે નથી બેસી શકતા, અને એને પાછા ઇન્જેક્શન ચાલુ કર્યા છે. તો ઓપરેશન કરાવેલો એને આપી શકીએ? એના માટે તો મારે પૂછવું પડશે, કારણ કે ઓપરેશન કર્યા પછી હવે તો નવા એના કાર્ટિલેજ થઈ ગયા છે ને, છતાં એને આપો એવું લાગે તો સુરેન્દ્ર મેડમ મીટિંગ હોય ને આપણે મંગળવાર ત્યારે એકવાર પૂછ, સોમવારે મીટિંગ હોય ને ત્યારે આવી છે તો શું કરવું. અને મારે શું પ્રોબ્લેમ કે મારા મસલ્સ ને તો એના માટે આપણે પ્રોટીન પાવડર કયો લેવો? મસલ્સ તમારા છે તો પ્રોટીન પાવડર આપણે ગમે તે લઈ શકાય, પ્રોટીન પાવડર બધા લઈ શકાય, બનાનાનું બી લઈ શકાય, સ્ટ્રોબેરી બી લઈ શકાય, કોકો પણ લઈ શકાય. તમે જે ફ્લેવર સારી લાગે એ ફ્લેવર તમે લઈ શકો છો. મસલ્સ કેસર પિસ્તા લઈ શકાય? હા, કેસર પિસ્તા લઈ શકાય. થેન્ક યુ. પણ તમે પહેલા વજન ઉતારો, થોડોક વજન ઘટાડો. હા, વજન ઘટાડવાનું તો કરતો જ નથી. તો પછી એસએનએફ પીવો ને પહેલા, એસએનએફ. હા, પહેલા એસએનએફ નો કોર્સ કરો 2 મહિના, પછી તમે બીજે લ્યો. હા, ભલે, હાલો. એસએનએફ પહેલા લઈ લ્યો. થાઇરોઇડ ના હોય તો, થાઇરોઇડ નો કોઈ પ્રોબ્લેમ ના હોય તો થાઇરોઇડ નથી. આ તો લઈ શકાય. યુરિક એસિડ નો યા થાઇરોઇડ નો પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તો આગળ જય આરસીએમ, બધાને નમસ્કાર. મારું નામ રખીલાબેન સોંડાકર છે, હું સુરત થી બિલોંગ કરું છું. મારા અપ્લાય છે નરેશભાઈ ઉમરેટિયા, સોનલબેન ઉમરેટ ને ગ્રેટ અપ્લાય છે સંજય સર ગોંડલિયા. તો આજે શિલ્પાબેને બહુ શાનદાર મીટિંગ લીધી, કારણ કીધું ને મેં મારા પણ પગ એટલા દુખતા ને કે પગ પલોઠી પણ નહોતી, વાકો પગ ન વળતો, ગમે ચાલી ન શકતી, એટલું મારે પગનો દુખાવો હતો. પણ અત્યારે મેં એનો કોર્સ કર્યો પછી મારા પગમાં એટલી સારું છે ને તે વાત જવા, એટલું પગ વળવા માંડ્યા, પલોઠી વાળો ચાલી પણ શકું. એટલા પણ મેં 6 મહિના કોર્સ કર્યો પણ મારા પગનો દુખાવો હાવ ગાયબ થઈ ગયો. તો એવી રીતના તો મારો પણ સારો થઈ ગયો. તો હું પણ હવે બધાને સજેસ્ટ કરું છું કે પણ આ વસ્તુ સારું છે. અને પણ મને ખબર નહોતી કે આની માટે ઉંમરની મારે મેન નહોતી લીધી, ઓમેગા અને ગામા લીધી હતી અને આ લેતી. તો મેં ત્યારે નહોતી લીધી, મેં તો આ રીતના એટલી લીધું હતું. અને હવે મારે ગોઠણ પાની બહુ દુખે છે, અને ગોઠણની ઉપરની ઢાંકણી, 2 ગોઠણની ઉપરની ઢાંકણી દુખે છે. તો એને માટે શું કરું? ફરીવાર કોર્સ કરી નાખો આખો, કારણ કે તમને B12 ની પણ કમી છે તમારે, બરાબર? તો તમે જે પેની દુખે તમને B12 ની સાથે આપણે શું કામ આપતા હોય કે જે B12 ની કમી હોય ને એ પણ દૂર થઈ જાય, અને મેન આપે ને એટલે એના શરીરમાં ઉંમરમાં એમ છે કે મારે કોથળી ઓપરેશન કરાવેલું છે એટલે લઈ શકાય. તો મેન ચાલુ જ છે, તો અત્યારે તો ચાલુ જ છે. તો બીજું કઈ લઈ શકાય? પ્રોટીન પાવડર લઈ શકાય, સ્ટ્રોબેરી પ્રોટીન પાવડર, સ્ટ્રોબેરી કોકો જે તમને મજા આવે. હા, અને ગોઠણમાં ઉપરની ઢાંકણી ખાલી એક દુખે છે, બાકી તો રેડી છે. એની શરૂઆત હમણાં તમે કરો આનાથી, પ્રોટીન થી, અને મેન લ્યો અને ઓમેગા 3 2 ટાઈમ એક લઈ લો. 2 ટાઈમ એક લાગે તો હા 2 ટાઈમ લઈ લો એક. અચ્છા, મને તમારો ફોન નંબર આપજો ને પછી તમારા અપ્લાયન પાસેથી લઈ લેજો. ઓકે, થેન્ક યુ. ઓકે, જસોદાબેન કામલિયા. જય આરસીએમ. જય આરસીએમ. મારું નામ હિંમત કામલિયા છે, ત્યાંથી બિલોંગ કરું છું. અને જેમ વાત કરી કે બીજે ની બહુ સરસ માહિતી આપી. બીજે પાવડર લેવાથી ખરેખર સારું થાય છે. મને હમણાં 2 મહિના પહેલા થોડા ઘટાડો, આમ કે દુખાવો થતો હતો, પણ મેં ખાલી 15 દિવસ જ લીધું છે. 15 દિવસમાં મને રિઝલ્ટ મળી ગયું છે. અને બીજું કે કોઈ પણ ઉંમરમાં તમે લઈ શકો છો, ઓપરેશન થયા પછી પણ તમે લઈ શકો છો. કારણ કે મેં મારા ઘરની અંદર 2 જણાને મેં ઓપરેશન થયા પછી આપેલું છે. મારા મિસિસ ને પણ પગનું ઓપરેશન થયું હતું, એને બીજે આપેલું છે. અને મારા જે સન છે, જે હાલ લંડન રહ્યું છે, એ લંડન થી એને પગના લિગામેન્ટ તૂટી ગયા હતા. એ વખતે મેં 1 મહિનો પૂરું કહેવાય ને કે બીજે પાવડર પીવડાવે છે. તો ઓપરેશન કરાયા હોય તો પણ આપી શકાય છે, એમાં કોઈ પણ જાતનું નુકસાન નથી, ઉપરથી ફાયદો થાય છે.
કારણ કે જેટલી પણ તમે બીજે જો ઓપરેશન કરાયું હોય તો તમે એને બીજે આપો તો રિકવરી જલ્દી આવે છે અને એના જે કહેવાય ને કે હાડકા એ મજબૂત થતા હોય છે. તો ખાસ તમારી વિનંતી કે કોઈ પણ હોય એને આપી શકાય છે. ખાલી યુરિક એસિડ વાળાને અને જેને થાઇરોઇડ છે કિડનીની કોઈ સમસ્યા છે એને ના આપો તો વધારે સારું રહે. ઓકે ઓકે, હવે કોટડિયા ઉર્વીબેન આપણી વચ્ચે છે. જય આરસીએમ, મારું નામ કોટડિયા ઉર્વીબેન છે ને રાજકોટ વેદ થી બિલોંગ કરું છું અને અમારા અપલાઈન છે સુરેશભાઈ સતાસિયા. મેં એક મેડમને છે ને આ બીજે 2 મહિનાથી આપી, એના પગ છે ને ગોઠણથી બેન્ડ વળી ગયા છે કે એમાં ફેર નથી પડતો અને એક સોજો રહે છે થોડોક, તો એના માટે શું કરવાનું? ગોઠણથી બેન્ડ મારી ગયા હોય તો પછી આપણે વાર લાગે એને, કારણ કે એના માટે તો પૂછવું પડે આપણે મેડમને, સુનેતા મેડમને. હા, કારણ કે નીચે બે પગી કે બેન્ડ વળી ગયા છે ને નીચે છે જ ઢીચણમાં ઓલે સોજો રહે છે સેજી કે એમાં ફેર નથી પડતો, એટલે એને 2 મહિના લીધી કે તો આ 1 મહિનો ડ્રોપ કરી જોવી કે પછી પાછી લવી કે, કારણ કે ઓમ બીજો એને ડોક્ટરની સલાહ લઈ લો એના માટે. પેલા તો ગોઠણથી બેન્ડ મારી ગયા છે તો પેલા ડોક્ટરની સલાહ લઈ લો, કારણ કે એના વગર ન થાય. એના પેલા એનું પૂછવું પડે. કારણ કે આપણે તો શું હોય, ઘસારો થયો હોય, દુખતા હોય, સોજો આવી ગયો હોય તો આપણે લઈ શકાય, પણ ગોઠણથી બેન્ડ મારી ગયા એટલે લગભગ એને કહેવાય હાડકા આખા ત્રાસા નીચેના થઈ ગયા પગેથી. એમાં એવું ને વિટામિન્સ ની ઉણપ હોય ને ત્યારે એને પૂરતું પોષણ મળ્યું ન હોય એટલે બેન્ડ વળી જાય. નાના છોકરાઓને તો એવું કીધું ડોક્ટરે, પણ આને એવું જ બન્યું હોય કદાચ એમ. હા, મોટાને એવું જ થાય એટલે તો આપણે કહીએ છીએ કે 35-40 વર્ષની ઉંમર પછી આપણે મહિને પણ એકવાર કોર્સ કરી લેવો, વર્ષના 2 થી 1-2 મહિના, કે જેથી આપણે તકલીફ આવી ન થાય એના માટે. હા, આપણી વચ્ચે છે હંસાબેન ઝાલાવાડિયા. માઇક ખોલો ત્યાંથી. ઓકે, થેન્ક યુ જય આરસીએમ, મારું નામ અંશાબેન ઝાલાવાડિયા, અપલાઈન સંજયભાઈ ગોંડલિયા. તો બેન મારી છોકરીને છે ને શરીરના રિપોર્ટ કરાવ્યા તો એને 2 પગમાં નળી બ્લોક આવી અને એના રિપોર્ટમાં તો એને પગમાં 2માં હોજા છે, તો એને કેવું પાવું? કેટલા વર્ષની છે? એ 23 વર્ષની. 23 વર્ષની છે. નળી 2 બ્લોકેજ આવી એમ 2 પગમાં? 2 પગમાં નળી બ્લોક. પ્રોટીન ને એવું જ આપો, સ્ટ્રોબેરી પ્રોડાક્ટ આપો, જે વુમન આપો, ઓમેગા 3 આપો, ગામા ઓરિજિનલ આપો. એક ઓમેગા 3 અને ગામા ઓરિજિનલ આપો. થેન્ક યુ જય આરસીએમ. આપણી વચ્ચે છે રસીલાબેન. ફટાફટ રિવ્યુ આપજો બધા, ટાઈમ પણ બહુ થઈ ગયો છે. રસીલાબેન માઇક ખોલો ત્યાંથી. જય આરસીએમ, મારું નામ છે રસીલાબેન મકવાણા, સુરત થી વિલમ કરો. મારા અપલાઈન છે અજીભાઈ સાવલિયા. તો મેં પણ શિલ્પા બીવડી મારી જેઠાણી સુરત આવ્યા હતા, 2 વર્ષ થી થાય કેતી હતી પણ આવ્યા નતા, પણ પછી મારા એના બેન આવી છે ને કીધું એક ફેરો રસીલાબેન નો વિશ્વાસ કર, તો મેં પણ એને કીટ આપી છે શિલ્પાબેન. ઈ લગભગ 8 વર્ષ નથી આલી આપતા, આજ 20 જમણ થયા છે, આજથી બગડાણા સેવામાં ગયા છે. શાનદાર રિઝલ્ટ. કેમ? સરસ. મારી કેમ સ્કિન ચોટી ગઈ છે. આપણી વચ્ચે છે જયશ્રીબેન, પૂજાબેન.